Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. સુપર 6 માં આગળ વાત. કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પ્રવાહ તો જોતા જ તેના તરફ ખેંચાવાની ઈચ્છા થઈ જાય તે સ્વાભાવિક છે, પરંતુ છેલ્લા અનેક દિવસથી ચોંકાવનારી હદે પાણીમાં ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે અને આ ઘટનાક્રમની વચ્ચે જ સામે આવ્યા ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો પણ. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. દ્રશ્યો વિરમગામ તાલુકાના નાની કુમાદ પાસેથી સામે આવ્યા છે. નર્મદા કેનાલના દ્રશ્યો છે. સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મેઇન કેનાલ અહીંથી જ પસાર થાય છે. પાણીનો પ્રવાહ કેટલો ભયાનક છે તે પણ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં કેટલાક યુવાનો આ કેનાલમાં જોખમી રીતે છલાંગ લગાવી રહ્યા છે. યુવાનો 20 ફૂટની ઊંચાઈએથી નર્મદા કેનાલમાં છલાંગ મારીને પાણીમાં નહાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તેના દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહી છે કે શું યુવાનોને એટલું પણ ભાન નથી કે આ રીતના જોખમી સ્ટન્ટ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આજકાલ તો રીલ બનાવવાના ક્રેઝમાં યુવાનો ગમે તે પગલાં ભરતા પણ અચકાતા નથી. ત્યારે દ્રશ્યો જોઈને પણ એવું જ લાગી રહ્યું છે કે ખાસ રીલ બનાવવા માટે જ આ રીતે છલાંગ લગાવવામાં આવી રહી છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં જીવને જોખમ, એટલે જ સવાલ ઉઠે છે રીલના ચક્કરમાં શા માટે યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ક્ષણિક મજા જીવનભરની સજામાં ફેરવાઈ શકે, શું તેનું યુવાનોને ભાન નથી હોતું? જોખમી રીતે રીલ બનાવવી એક અપરાધ છે, શું તે યુવાનો નથી જાણતા? અહીં સવાલોના ઘેરામાં તંત્ર પણ છે, કારણ કે સમયાંતરે સઘન ચેકિંગના તંત્રના દાવાઓનું શું? વિડીયો વાયરલ થયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં શા માટે નથી લેવાયા? જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની? સવાલો તો અનેક ઉઠે છે, પરંતુ તંત્ર કાર્યવાહી હવે કરે છે કે નહીં એ જોવું રહ્યું. જ્યારે બીજી તરફ ચિંતાજનક દ્રશ્યો તો અંકલેશ્વરમાંથી પણ સામે આવ્યા. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ખૂબ જ નાના બાળકો નહેરમાં નહાવા પડ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વોકહાર્ટ કંપની નજીક આવેલી આ નહેરનો વિડીયો હાલ વાયરલ છે અને તે સવાલો પણ ઊભા કરી રહ્યો છે. સ્વાભાવિક છે કે કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે ખાસ તો નાના ભૂલકાઓ અને યુવાનો આ રીતે જોખમી નદીમાં નહાવા પડતા હોય છે. તે વાત જોખમી છે. માની લઈએ કે બાળકોને તો સમજ નથી, પરંતુ યુવાનોને તો સારા ખોટાનું ભાન હોય જ શકે. આ ઘટનાઓ સામાજિક સભાનતા સામે પણ સવાલ ઊભા કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી પાણીમાં નહાવા પડીને અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે તંત્રની સાથે લોકો પણ જાગૃત થાય અને આવા જોખમી પગલાં ન ભરે તે અત્યંત જરૂરી છે. સુપર 6 માં આગળ વાત. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.